બરાબર નહીં. ત્યારે પેલા આવીને કહ્યું, આજે મેં ભેળી ખાધી હતી ને ખીચડી, એમાં મીઠું ડબલ પડી ગયું હતું, એટલે રસ્તામાં મને હું પાણી નથી પીતો, મારા બદલે ગોકુળનાજી પાણી પીતા હતા. સમજાયું બધાને? તો આ બધાની લીલા છે, વલ્લભની, ગિરિરાજ બાવાની, ગુસાઈજીની. એનું વર્ણન નથી કરતી, કારણ કે આખી ગિરિરાજજીમાં આપણે આજમાન શિખર લેવી છે. પછી રાધા કૃષ્ણ કુંડ પાન કર્યું. જો તમે રાધા કૃષ્ણ કુંડમાં 5 મિનિટ બેસો ને તમને સુખદેવજીના દર્શન થાય. સુખદેવજી એટલે શું? પોપટ. આમાં કેટલા થયા હતા? જો ખોટી છે મારી વાત? યુગલ સ્વરૂપે હતા. 5 મિનિટ બેસો ને થાય. હવે કેમ થાય પછી કહીશ. અને કારતક સુદ 8મના દિવસે મેળો ભરાય. ત્યાં એવું કહેવાય છે, મર્યાદાવાળા આપણે ને છોકરા ના થતા હોય ને ત્યાં સ્નાન પાન કરે તો કૃપા થાય, પણ આપણે તો કોઈ વ્રત કે કશું કરવાનું નથી. આપણા વલ્લભ આપણા ઉપર એમના વર્ષે છે. એક બેના સરસ કીધું જાતા હતા ત્યારે, એ કે અમે આવ્યા ને ત્યાં રસ્તામાં એવી વાત કરતા હતા કે આ વખતે આપણે બધા ભેગા જાય છે ને તો મથુરા એકાદ વાર જાશું, નહીં તો દર વખતે તો ઈલાબેન અમે ખરીદી કરવાય જાય ને પાણી પકોડી ને ત્યાં એ કે ઓલું યમુના પેલેસ છે ને ત્યાં એ કે કચોરી ને સમોસા સરસ મળે. ભોળા હતા, જે ભોળા હોય ને એ જ આવી બધી વાતો કરે. એ છે નહીં, નહીતર તો મેં આજે શું કર્યું આ વખતે? રડી ગયા. એ કે મથુરા યાદ નથી આવ્યું. મથુરા ભૂલાનું એટલે સમજી જવાનું ઠાકોરજી હવે આપણો હાથ પકડી લીધો છે. કંસની નગરીમાં જવાનું મન થયું. પછી તમે બહાર નીકળો એટલે સંધ્યાવદનના બેઠક છે, કર્યા હતા દર્શન? ત્યાં વલ્લભના બેઠક જે છે. ચત્રભુત દાસને મનમાં એવું થયું કે ઠાકોરજીના દર્શન યુગલ સ્વરૂપે આખી રાત નિકુંજમાં બિરાજ્યા હોય અને સવારે યુગલ સ્વરૂપ વાળ વિખરાયેલા હોય, મરગજી માળ હોય, વસ્ત્ર આડાવડા હોય, અંજન ઓષ્ઠ પર આવી ગયું હોય અને પ્રભુના આવા દર્શન થાય તો વલ્લભ સમજી ગયા કે મારા ચત્રભુત દાસને આવા દર્શન. ગુસાઈજી સમજી ગયા. એ કે જાને એ કે આપણા પાતર માટે પાન લઈ આવો. પાન લેવા મોકલા. પાનનું તો બાનું હતું. હજી તો તળેટીમાં ગયા ને ઉપર જોયું, કીર્તન ગાયું, દર્શન થયા. ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. સમજાયું બધાને? એ લીલા ત્યાંની છે. હવે તમે બહાર નીકળો. ઉદ્ધવ ક્યારે આવે? એ ભાગવતનો પ્રસંગ છે, બધાને ખબર છે કે ઉદ્ધવજીને આવ્યા કૃષ્ણ કૃષ્ણ કરતા અને ગયા. એણે એમ નથી કીધું કે મને તું વ્રજવાસી બનાવ. એણે કીધું મને કાંઈ ન બનાવ પ્રભુ, મારી લાયકાત નથી. હું બૃહસ્પતિનો શિષ્ય છું. જ્ઞાની હતો પણ જ્ઞાનીના ઢોલ વાગી ગયા. ઊધો સુધો હો ગયો. અહીંયા ભલભલા સીધા થઈ જાય. ઓલી પાણી પકોડીની યાદ આવતા હતી કે મથુરા જ ભૂલી ગયા ઈલાબેન. અત્યારે ગયા ત્યારે રડીને ગયા. અત્યાર સુધી આવતા હતા ને ઈલાબેન પિકનિક પર આવતા હતા. આ વખતે વ્રજમાં આવ્યા. તો ઉદ્ધવજીએ ગુલમલ હતા કે હું આટલો નાનો છોડ થાઉં ને તો ગોપીઓ આવતી જતી હોય ને ઠાકોરજીની લીલાની વાતો કરતી હોય અને એમના ચરણની રજ મારા ઉપર પડે ને મારો બેડો પાર થઈ જાય. કર્યા હતા દર્શન ઉદ્ધવ ક્યારીના? નહોતા કર્યા? હવે આવતા વખતે હું જીવતી રહીને આવું ને તો બધા મારી યાર પરિક્રમા કરજો.
પછી આવ્યું કુસુમ સરોવર. ત્યાં અગ્રવાલની ચા પીધી બધાએ? બધાએ પીએ ત્યાં? પીધી ને? સાચું જ કહેવાનું, અમે પીધી. કુસુમ સરોવરની 800 ગણી લીલા હશે. કેટલી? અમે લોકો રાધાકૃષ્ણ કુંડ ગયા ને તો ઓલો રિક્ષાવાળો લોકલ હતો ને એ અમને બતાવતો હતો આ લલિતા કુંડ ને આ વિશાખા સખી ને. પછી મને કે તમને ખબર છે ઠાકોરજીની એક સખીનું નામ શું હતું? મેં તો ના. મને કે કુસુમ. મેં તો પહેલી વાર સાંભળ્યું. એ કે તું થોડી આઈની છો એટલે તને અમે આઈના અમને ખબર હોય. પછી કુસુમની વાત કરી એણે. વ્રજવાસીની અરે થોડીક વાર આમ બેસો ને તમને મજા આવે. આ મહેશ અમારે ગાડી ચલાવતો હોય કેટલી વાતો કરતો હોય, અને એની ભાષા પણ એ લોકોની બહુ ગમે. તો વાત કરતા હતા કુસુમ સરોવરની. અહીંયા સામને જે ફૂલ વેડવાય આવતા હતા, અરે તુમ કોન હોરી, અરે તુમ કોન બન મેં ફૂલવાવી. પછી કુસુમ સરોવરમાં નારદજી આવ્યા. એણે પ્રભુને કીધું કે મારે એકવાર વ્રજલીલાના દર્શન કરવા જ. પ્રભુ કે રહેવા દે. એ કે જ્યારે હોય ત્યારે મારે જ રહેવા દેવાનું. આજ તો ચરણ પકડી લીધા. તમે પ્રભુના ચરણ પકડી લ્યો ને પછી એની ત્રેવડ નથી કે તમારી યારે ધક્કો માર્યો. શેમાં? કુસુમ સરોવરમાં. તો નારદજી નારદમાંથી નારદી બની ગયા. શું બની ગયા? અહીંયા ગોપી ભાવથી જ બધો પ્રેમ થાય. અહીંયા પુરુષનું કામ. ગોવિંદ સ્વામી મીરાબાઈ પાસે ગયા એટલે કે કોઈ પુરુષને મળતી નથી. ગોવિંદ સ્વામી કે નવી નવાઈ, વ્રજમાં એક જ પુરુષો છે, પુરુષોત્તમ, બાકી બધી ગોપી જ. અને મીરાબાઈ મળ્યા તો નારદી બની ગયા. અને એટલું વ્રજ સેવા અલ્લાહનું સુખ એક સેકન્ડ માટે લીધો ને, પાછો પ્રભુએ ધક્કો માર્યો, આ બાજુ આવ્યા, નારદ બની ગયા. એ કે કાયા લઈ આવ્યા? કે તારો અધિકાર આટલો જ હતો. આ લીલા ક્યાંની? કુસુમ સરોવરની. પણ તમે પાછળ જાઓ ને તો રાસમાં જે લઘુ રાસમાં અભિમાન થયું કે અમારા જેવું કોઈ નહીં, અને પ્રભુ અંતર ધ્યાન થયા ત્યારે એક સખીને લઈને નીકળ્યા. તો ઓલી સખીને અભિમાન થયું, ઓહો મારે જેવું કોઈ નહીં, બધાને છોડ્યા, હું એક. પ્રભુ કહો ઓહો તમે આવો. એટલે ઓલી સખી લાડ કરવા માંડી. પ્રભુ મને તેડી લ્યો ને, હવે હું થાકી ગઈ, મારા પગમાં કાંટા કાકરા. પ્રભુ કે આવો આવો. પછી ત્યાં કુસુમ ફૂલનું જે વૃક્ષ હતું ને ત્યાં ઓટલા ઉપર એ કે બિરાજો, મારા ખભા ઉપર બેસજો, ઊભા થાવ. ઓલી કે જોયું આપણો વટ? રાધા સહચરી હતા. એ ઉપર ચડીને આમ બેસવા ગયા. પ્રભુ અંતર ધ્યાન, ત્યાં રહ્યા. વ્રજનાભજી પ્રભુના પ્રપૌત્ર અહીંયા આવ્યા. અને આયા સપ્તાહને પારાયણ ભાગવતનું. કુસુમ સરોવરની ઘણી બધી લીલાઓ. પણ આપણે વિરામ આપવો છે, કારણ કે હવે આપણે પૂરું કરવું છે. પછી તમે કુસુમ સરોવરથી આગળ આવો એટલે માનસી ગંગા. કર્યા બધાય દર્શન? કુંડે કુંડે ચરણામત લ્યો, અપનો જન્મ સફળ કરી લ્યો. હરિદેવ ચરણામત લઈને નંદદાસીના બેઠક હતા. તો એક દ્વાર કયું? નંદદાસીનું. નંદદાસી એટલા સુંદર કીર્તન કરતા કે રૂપમંજરી. હવે રૂપમંજરી કોણ હતા ને એનું પહેલેથી કહું ને તો સવાર સુધી ચાલે. એના 4 ગ્રંથ છે. તમે બધાય વાંચ્યા જ કોઈ 4 તો કોણ હતા? એણે નંદદાસીને કીર્તન કરતા શ્રીજી બાવા પાસે જોયા. એને એમ થયું આ કીર્તન આવા સરસ છે, આવા પ્રભુના ગુણાનુવાદ કરે છે, તો આ પ્રભુ કેવા? કીર્તનમાં મોહી પડ્યા.
પ્રેમ કીર્તન આરે થઈ ગયો અને બે જણ એટલા સુંદર કીર્તનની અંદર મસ્ત રહીએ. તો નંદદાસજી કીર્તન કરતા હતા, કાલિંદી કે તટ, નિર્તત, નિપટ, નિકટ, આ બે શબ્દો અકબરે સાંભળ્યા. એણે નંદદાસજીને કહ્યું, આ નિપટ ને નિકટ એટલે શું? એ જ્યાં સુધી હું ને તમે ત્યાં પહોંચ્યા ન હોય ને ત્યાં સુધી આનો અર્થ ન કહેવાય. કઈશ કોક દિવસ. નંદદાસજી કે આને કહેવાય ને આ યવન છે. એ કે તમારી ઓલી રૂપમંજરી છે ને એને પૂછો. તો રૂપમંજરી વનની અંદર શ્રીજી બાવાને ભોગ ધરાવવાની તૈયારીમાં હતી અને શ્રીજી બાવા આમ કરીને ડોક્યું કરીને જોતા હતા કે આ તૈયારી કરે એટલે આવી જાવ. ત્યાં યગબર આવ્યો. એ કે આનો અર્થ કે રૂપમંજરી કે આ નિપટ ને નિકટનો અર્થ આ પૂછે છે. આ યવનને કેવો એના કરતા ત્યાં ને ત્યાં લીલામાં પહોંચી ગયા. પોતાનો માર્ગ ઉઘાડો નહોતો કરવો, પોતાના પ્રભુની લીલા ઉઘાડી નહોતી કરવી. અત્યારે આપણે તો કાંઈ સાનુભાવ જરાક થયો હોય ને આખા ગામને કહીએ હવે પ્રભુ મને જતા હોય છે, હવે પ્રગટ કરે રસ. લીલામાં પહોંચી ગયા. અકબર આવીને નંદદાસજીને કહ્યું. એ કે એને તો પૂછ્યું તો આમ કર્યું, ગયા લીલામાં. નંદદાસ કેમ? એ કે હા. નંદદાસજી ત્યાં લીલામાં પહોંચી ગયા. આ માનસી ગંગામાં દાસજીનું દ્વાર છે એની લીલા. બીજી ઘણી બધી. પછી ચકલેશ્વર મહાદેવ છે. આપણા ઠાકોરજીને સૌથી પહેલો વૈષ્ણવ હોય તો કોણ છે? એટલે હોય જ. અમારે નટવરલાલનું મંદિર છે ત્યાં નટેશ્વર મહાદેવ છે. તમે નંદગાંવ ગયા હતા ને ઉપર, ત્યાં નંદીશ્વર મહાદેવ છે. તમે ક્યાંય જશો ને તો મહાદેવજી ઠાકોરજીના ચરણમાં હશે હશે ને હશે. પછી મહાપ્રભુજીના બેઠકજી છે. મહાપ્રભુજી અહીંયા પારાયણ કર્યું અને મનસા દેવી રોજ આવતા હતા. અને માનસી ગંગા પ્રભુએ મનમાંથી પ્રગટ કરી હતી એટલે એનું નામ માનસી ગંગા. કેમ કરી, ક્યારે અને કયો પ્રસંગ, એ બહુ સરસ છે. એટલે એકવાર હું 2-2.5 કલાક માનસી કરાવીશ ને ઠાકોરજી જીવતા રહે ત્યારે બધા સાંભળજો. આ બધાનું મહાત્મ્ય છે. પછી માનસી ગંગાથી આગળ ક્યાં ગયા આપણે? ક્યાં ગયા હતા એ રિક્ષામાં બધા? જેને 7 કોષની કરી અન્યોર ગયા, 9ની કરીએ ચંદ્ર સરોવર. ચંદ્ર સરોવર કોઈ નહીં ગયું, આપણે જઈ આવ્યા હતા. અને ચંદ્ર સરોવરની લીલા આપણે 12 ત્યાં કરી હતી, બરાબર? એટલે આન્યોર આવ્યા. આન્યોર પ્રથમ બેઠક છે. ઝારખંડમાં વલ્લભ પરિક્રમા કરતા હતા અને ઠાકોરજીએ કીધું, વલ્લભ હવે મને પ્રગટ કરો, હું તમારી રાહ જોઉં છું. અડધી પરિક્રમા મૂકીને વલ્લભ પધાર્યા. સદુ પાંડેને ત્યાં આવ્યા. 5 સેવક સાથમાં હતા. હવે આવ્યા એટલે સદુ પાંડેએ પૂછ્યું, સ્વામી કછું ખેહે? મૂળ પુરુષ છે ને બધાની પાસે. જે આ લોકોને બધી શું કામ ખબર છે? એ લોકો એનું રોજ પઠન પાઠન કરે છે. સ્વામી કછું ખેહે? ત્યારે કૃષ્ણદાસ મેઘને શું કહ્યું? સેવક કોઈ લેહે. સેવકનો જ લે છે. આ લીલા ક્યાંની? આન્યોરની. આન્યોરમાં ભેટ પેટીમાં લખ્યું છે, બ્રહ્મ સંબંધી સિવાય ભેટ મૂકવી. વાંચ્યું તું મારા વાલા? જેનું તેનું ન લ્યો વલ્લભ. અત્યારનું મારે કાંઈ નથી કહેવું. ત્યારે નરોને ઉપરથી બૂમ પાડી, નરો દૂધલા. તો કે પાહુને આયે હે. પાહુને એટલા મહેમાન આવ્યા છે. એ કે એને બેસાડનું, મન બહુ ભૂખ લાગી છે. વલ્લભના સુખનો વિચાર. હવે અંદર શું છે સાંભળો.
નરો મોટી મથણી લઈને ઠાકોરજીએ દૂધ પીધું. એને ખબર હતી મારા વલ્લભ આવ્યા છે, મેં આજ્ઞા આપી છે. વલ્લભ એટલે સામનેજી. સદુ પાંડે બહુ આગ્રહ કર્યો, પ્રભુ કાંઈક તો નહીં. જેવી નરો આવીને તો ઓલા બોઘણામાં આટલું દૂધ વધ્યું હતું, વધાર્યું હતું ઠાકોરજીએ. નરોને પૂછ્યું, બચ્ચો હોય કછું અમે દીજીએ, છે ને? ખોટું નથી બોલતી ને? તો બધાય કે આટલું બધું છે, અંદર લ્યો ને. ઓલું પ્રભુનું અધરામૃત હતું ને, વલ્લભે એ લીધું, બીજા કોઈનું લીધું. અને વહેલી આખી રાત સદુ પાંડે બધી વાતો કરી કે કેવી રીતે આ બધું થયું. હવે તમારે બધાની ટ્રેન ચૂકાવી ન જોઈએ એટલે હું એ બધી વાત નથી કરતી. સવારે સદુ પાંડે, નરો ને, માણેક પાંડે ને, ભવાની ને, 5 સેવકો ને, વલ્લભ ને બધા ઉપર શ્રીજી બાવા એટલા પ્રસન્ન થયા, મારા વલ્લભ પધાર્યા. એ તો આખી રાત વલ્લભ માટે જ વિચારતા હતા. એ ઉપરથી ને તૈયાર થઈને એક ડગલું નીચે ઉતરે, વલ્લભ એક ડગલું ઉપર, અને વલ્લભના મુખારવનમાંથી અધરમ મધુરમ વદન મધુરમ નયનમ મધુરમ હસિતમ હૃદયમ મધુરમ ગમનમ મધુરાધિપતે. ઠાકોરજી અતિ પ્રસન્ન થયા. વલ્લભ તમને મારું બધું મધુર લાગે છે, મધુરાધિપતે અખિલ. પણ તમે તો માથાના વાળથી ચરણના નખ સુધી મધુર છો મારા વલ્લભ. મધુરાકૃતિ વલ્લભ મેરે પ્રાણ, કીર્તન છે ને. બીજું